નમસ્કાર. નમસ્કાર નરેશભાઈ. આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂત એવા રોમાજી ઠાકોર જે મિયોસના વતની છે, તો એમને એક મોડેલ ફાર્મ બનાવેલું છે. તો ખેડૂત મિત્રો તમે જુઓ તો મોડેલ ફાર્મની અંદર એમને શું શું વાવ્યું છે, તો એના વિશે થોડી ચર્ચા કરશે. તો મેં આ મારું જય ગોગા પ્રાકૃતિક મોડેલ ફાર્મ છે. આ મોડેલ ફાર્મની અંદર હું દરેક પ્રકારની શાકભાજી વાવી છે. આપ જોઈ શકો છો, આ ફુલાવર છે, બાજુમાં કોબીની લાઈન છે, પછી મેં મલબારી લીમડા વાવ્યા છે. 2 લીમડાના વચ્ચે એક પપૈયાનો છોડ રોપ્યો છે. આ બાજુ જોઈ શકો તો તમે ટામેટાં, ટામેટાં પણ મારા પ્રાકૃતિક છે અને આ ફર્સ્ટ ક્લાસ એના ટામેટાં પણ એને સરસ એવા આવી ગયેલા છે. તો દરેક શાકભાજી મેં આ મારા મોડેલ ફાર્મમાં દરેક શાકભાજી મેં વાવી છે. સાથે સાથે મેં મલબારી લીમડાનું પણ વાવેતર કરેલું છે. આ મલબારી લીમડા એટલા કિંમતી છે, તો ખેડૂત મિત્રો આપણે ખેડૂતનું જો આવક સારી જો લેવી હોય તો આ પદ્ધતિસર આ રીતે લીમડા વાવે છે. વચ્ચે જે 10 ફૂટના અંતરે જે જમીન મારી પડી છે એની અંદરમાં દરેક બેડમાં મેં શાકભાજી જુદા જુદા પ્રકારની બધી શાકભાજી વાવી છે. સાથે સાથે મેં ફૂલોની પણ ખેતી કરી છે. પેલી બાજુ જોઈએ તો મેં ગિલોડી માટેનો એક મંડપ પણ સરસ એવો તૈયાર કર્યો છે. એ મંડપમાં મેં ગિલોડી વાવી છે. ગિલોડીના નીચેના બેડમાં મેં કોથમી છે, પાલક છે અને આવું બધું મેથી, એવું લસણ, આવું દરેક પ્રકારનું શાકભાજી મેં અલગ અલગ બધા બેડમાં વાવ્યું છે અને હું સારું એવું ઉત્પાદન પણ એમાં સારું એવું મળે છે. અને સાથે સાથે હું મારા પરિવારને સારો ખોરાક, તો જે રાસાયણિક કેમિકલ વગરનો એવો શુદ્ધ ખોરાક પણ હું મારા પરિવારને પણ હું આજે આપી રહ્યો છું. બાકીમાં દર સોમવારે અમારે ખેરાલુ તાલુકા સદન આગળ મારો પ્રાકૃતિક શાકભાજીનો સ્ટોલ થાય છે, તેઓ પણ વેચાણ થાય છે. સાથે સાથે મારા ગામના અમુક ઘણા ખેડૂતો છે, શિક્ષકો છે, એ મારા ત્યાંથી શાકભાજી પણ હવે ઘરે બેઠા મારા ત્યાંથી ખરીદીશ અને હું સારા એવા ભાવથી પણ હું વેચાણ કરું છું. તો દરેક ખેડૂત મિત્રોને મારે નમ્ર વિનંતી છે કે આપ પણ આવી રીતે પ્રાકૃતિક ખેતી કરશો અને સારું એવું તમે વેચાણ પણ કરી શકશો. અને આપણી જમીન છે એ જમીન પણ ઝેર મુક્ત થશે. જમીન છે આપણી જીવતી જાગતી એક જનેતા જેવી માતા તરીકે છે. તો આપણે જમીન માતાને પણ આપણે ઝેર આપવું નથી અને ઝેર જમીન માતા નથી આપવું, સાથે સાથે આપણા પરિવાર અને લોકોને પણ આપણે ઝેર ખવડાવવું નથી. તો આપણે આ રીતની શાકભાજી, પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરી અને આપણા પરિવારને ખવડાવો અને બીજા પરિવારના લોકોને પણ આપણે શાકભાજી આ રીતે ઝેર વગરનું આપણે ખવડાવી શકીએ. અસ્તુ જય ગૌ માતા.